જય માતાજી મિત્રો, આપ સૌનું આપણા ગુજરાતી ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રાચીન વારસાની વાતો કરતા આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પાટણ જિલ્લાના વાયડ ગામમાં આવેલી એક પ્રાચીન વાવ વિશે। ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક વાવો આવેલી છે। આ વાવો માત્ર પાણી મેળવવાનું સાધન નહોતી, પરંતુ આપણા પૂર્વજોની કળા, સ્થાપત્ય અને જળસંચયની અદ્ભુત સમજણનું પ્રતીક હતી। વાયડ ગામની આ વાવ પણ ગામના પ્રાચીન વારસાની એક મહત્વપૂર્ણ નિશાની તરીકે જોવામાં આવે છે। વાવનો પ્રાચીન વારસો મિત્રો, આજના સમયમાં પાણી મેળવવા માટે આપણને નળ, બોરવેલ અને અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે આવી સુવિધાઓ નહોતી ત્યારે આપણા પૂર્વજોએ વરસાદી પાણીને સાચવવા અને આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરવા માટે વાવો, કૂવા અને તળાવો બનાવ્યા હતા। વાવની રચના એવી રીતે કરવામાં આવતી કે પાણી સુધી પહોંચવા માટે પગથિયા દ્વારા ધીમે ધીમે નીચે જઈ શકાય। ઉનાળાની ગરમીમાં પણ વાવના અંદરના ભાગમાં બહારની સરખામણીએ ઠંડક રહેતી। આ કારણે વાવો માત્ર પાણ, જળસંચયની અનોખી વ્યવસ્થા। વાયડની વાવ આપણને એ વાત યાદ અપાવે છે કે આપણા પૂર્વજોને પાણીનું મહત્વ કેટલું સારી રીતે સમજાતું હતું। વરસાદનું પાણી જમીનમાં ઉતરે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તે માટે વાવ જેવી રચનાઓ બનાવવા માટે આજે પણ એક સંદેશ આપે છે। પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું। આપણે આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, પરંતુ પાણી બચાવવાની જે સમજ આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં વિકસાવી હતી, તેમાંથી આપણે આજે પણ ઘણું શીખી શકીએ। સ્થાપત્ય અને કારીગરી વાવની સૌથી સુંદર બાબત તેની રચના છે। પથ્થરમાં બનાવેલા પગથિયા, દિવાલો અને વાવનો ઊંડો ભાગ પ્રાચીન સમયના કારીગરોની કુશળતાની યાદ અપાવે છે। તે સમયમાં આજના જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ નહોતા, તેમ છતાં કારીગરોએ પથ્થરમાં અદ્ભુત બાંધકામ ઊભું કર્યું। વાવના દરેક ભાગમાં આપણને આપણા પૂર્વજોની મહેનત અને કારીગરીની ઝલક જોવા મળે છે। આવા ઐતિહાસિક સ્થળો માત્ર પથ્થરોનું બાંધકામ નથી, આપણા ભૂતકાળની જીવંત કહાની છે। વાયડ ગામ અને વાવનું મહત્વ। વાયડ ગામ પોતે પણ પાટણ જિલ્લાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મહત્વ ધરાવે છે। ગામમાં આવેલા પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળો અને આવી ઐતિહાસિક રચનાઓ ગામના વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે। વાયડની વાવ પણ આ વારસાનો એક ભાગ છે। આવી જગ્યાઓની સાચી માહિતી એકત્ર કરવી, તેનું સંરક્ષણ કરવું અને આવનારી પેઢીને તેના વિશે જણાવવું આપણી સૌની જવાબદારી છે। કારણ કે જો આપણે આપણા વારસાને સાચવીશું નહીં, તો આવતી પેઢી માત્ર પુસ્તકોમાં જ આપણા ઇતિહાસને જોઈ શકશે। અંતિમ સંદેશ મિત્રો, વાયડની આ વાવ આપણને માત્ર પ્રાચીન બાંધકામની ઓળખ નથી આપતી, તે આપણને આપણા પૂર્વજોની દૂરંદેશી વિચારસરણી, જળસંચયની સમજણ, કારીગરી અને સંસ્કૃતિ સાથે જોડે છે। આજે જ્યારે પાણીની સમસ્યા સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની રહી છે, ત્યારે સદીઓ જૂની આવી વાવો આપણને ફરી એકવાર પાણીનું મહત્વ સમજાવે છે। આપણે આપણા ગામ, શહેર અને આસપાસ આવેલા આવા ઐતિહાસિક સ્થળોને જાણીએ, તેની મુલાકાત લઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેના સંરક્ષણમાં સહયોગ આપીએ। જો તમને વાયડ ગામની વાવ અને આપણા ગુજરાતના પ્રાચીન વારસા વિશેની આવી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું ગુજરાતના કોઈ બીજા ઐતિહાસિક સ્થળની રસપ્રદ કહાની સાથે। જય હિન્દ, જય ગુજરાત, જય માતાજી।